અને તેમની ઠેકડી ઉડાડે છે આ. અને તમે સપોર્ટ કેવી રીતે કરી શકો? અને લાઈવમાં જઈને કેટલાય દેવી પૂજકના બધા કોમેન્ટ જોઈ મેં કાલે, જય માતાજી જય માતાજી. આ જય માતાજીનું યોગ્ય નથી. તમારા માતાજીનો કુળદેવીનો ડર તમે રાખો થોડો, કે આ મેન્ટલની પ્રવૃત્તિ કેવી છે. જે આપણા દેવી પૂજક સમાજની, વાઘરી સમાજની, માતાજીની રીત રિવાજ છે તેમની ઠેકડી ઉડાડે છે અને સપોર્ટ કરાય? તમે આ બધા આપણા ગામેસા દાતણીયા દેવી પૂજક કરતા તો નાના ભાઈ સારા, તે ખુલ્લે આમ કહે છે તેને. પણ તું આપણા જે આ ગામેસા દેવી પૂજક છે ને બધા વાઘરી, એ અમુક માઈ કાંગલા બધા તેના સપોર્ટમાં જાય છે. બતાવો એ કઈ નાના ભાઈ દેવી પૂજક, વેડવા નાના ભાઈ દેવી પૂજક માંથી એક એના સપોર્ટમાં ગયો હોય? અમુકની ધમકી મારે છે બધા. માઈ કાંગલાઓ જરાક વાહવાહી કરવાનું રહેવા દો અને ધર્મ હામું જોવો જરાક. આ મેન્ટલ ને તો ઘર બહાર નીકળવું આરામ થઈ ગયું છે, પણ તમારા લોકોનું આરામ થઈ જશે. હજી મર્યાદામાં સૌ એક જણાના નંબર સાર્વજનિક કર્યા છે, દોલત કાવીઠિયાના. તમારા મેન્ટલને સમજાવો ને, તમારા બધાને જો વાહવાહી કરશે ને તો તમારા બધાના નંબર સાર્વજનિક કરવા પડશે. તમારા બધાનું જીવવું અઘરું થઈ જશે. બરોબર? એટલે માનમાં હજી સહી માન માર્યો અને સપોર્ટ કરવાનું બંધ કરો. બાકી દોલત કાવીઠિયાને પૂછી જુઓ, જીવવું અઘરું છે અત્યારે. ફોન ઉપર ફોન આવે છે, ફોન સ્વિચ ઓફ રાખવો પડે છે. તેવી પરિસ્થિતિ તમારે ન કરવી હોય તો કા મેન્ટલનો સાથ મેકી દો અને કા સમજાવો. બરોબર? મેન્ટલ ઘોડે તમારે બધાને ગુફામાં ગરી ખોદિયા કોઈને ભોનમાં જઈ દેવું પડશે. ક્યાંય સાર્વજનિક આવવાનું તેવું નથી. અને મેન્ટલ દીપક સુલાસમાં 24 તારીખે તું જવાનો હતો. 2 દિવસ લગી દેવી પૂજક સમાજને આહવાન કર્યું અને ત્રીજે દિવસે ફેરવી તોડ્યું. જજ સાહેબ નથી, તારીખ ફરી ગઈ છે. તો કાલે લાઈવમાં શું કામ કેસ? મને શું કામ ચેલેન્જ મારે? કા કેમ નો આવ્યો એમ? હું મારી તૈયારીમાં જતો. બરોબર? તારે જાહેર કરાય ને તારીખ કે હું આવું છું એમ. આગલી દિવસે હું કામે કેન્સલ કરી તારીખ? અને પછી છાણીમુનો ઉદરા ગુણે ભોનમાં ઘરતો હોય એની ગુણે છાણીમુનો ઘર ખોદિયા ગુણે જે તારીખમાં હાજર રહ્યો, હું ન આવ્યો તો બીજા ગમે તે આવે. પણ તું રસ્તામાં તારા ગમે ત્યાં ગોબા ઉપડી જાય. તારામાં તેવડ નથી એટલે તું છાનું મનું ગયો. ને હજી તને ચેલેન્જ મારું છું, ગમે તે કેમિકલ ચોપડીને આવ, રાજકોટમાં આવ, કોરલાધામમાં આવ, છતુભુવાની સામે જ તને તાવા ઝીલવા બેસાડવો છું. છતુભા ભુવા જે તાવો ઝીલે ને એ તાવો તારે ઝીલીને બતાવવાનો. બરોબર? તારે જે કેમિકલ ચોપડવું હોય એ લેતો આવી, કોઈ પણ વસ્તુ ચોપડવી તારે. જા, ચેલેન્જ છે રામજી ખાગરવાડાની. આવ, હિંમત હોય તો સામે આવ. બાકી માઇક આંગલા ગણે, બાયડી ગણે, ફોનમાં ઢોર ખોદ્યા ગણે, પેલો રેલું પાડમાં માણસા હોય તો હજી હામો આવ, તેવડ હોય તો. બરોબર? બાકી તારી એકેય બાજી તો હું તને સીધી પડવા જ દઈ દઉં. બધી બાજી તારી ઊંધી કરવા માટે જ રામજી ખાગરવાડા છે સોશિયલ મીડિયામાં. બરોબર? હું કેમેરા પાછળનો માણસ હતો, પરંતુ કેમેરા આગળ તે જ મને લાવ્યો છે. બરોબર? અને એ કેમેરા આગળ આવી અને તારી બધી બાજી હું પલટાવવા બેઠો છું. તારી બાજી, અમિત ડાભીની બાજી જે તે આરોપ નાખ્યા તે પલટાવી, યુવરાજ કુંડિયાની બાજી પલટાવી, અને બીજા તું જ્યાં આરોપ નાખતો જાય ત્યાં બધી પલટાવતો આવું છું. તું ભુવા ઉપર તું આરોપ નાખો ગયો તે બાજી પર પટાવી દીધી. કર તું તારે, ક્યાંથી તારી જીત થાય છે? એક જ બાજીમાં તને જીતવા નથી દેવાનો રામજી ખાંગરવાળા, યાદ રાખજે. તારું જીવવું અઘરું કરી દેવાનો છો. બજારમાં કે સડે શોખ તને કે નીકળવા ન દઉં, યાદ રાખજે. બરોબર? દેવી પૂજક વાઘરી સમાજના દરેક યુવાનોને કેવું છે કે આવાને સફળ કરોમાં, આ જ્યાં ક્યાંય ગલી નાકે નીકળે આની ઉપર એફઆઈઆર કરો, પોલીસ ફરિયાદ કરો અને તમારા મનમાં આવે ને એવી એવી સુધાર હબોળો. રૂબરૂ બજારમાં નીકળે ને તો ગાયોનો વરસાદ થવો જોઈએ, કોમેન્ટમાં પણ ગાળોનો વરસાદ થવો જોઈએ. આ રાક્ષસના પેન્ટલના પેટનો છે, દૈત્યલાના પેટનો છે. બરોબર? તો મારી માં મેલડી આવશે ને તેથી તારો સંહાર કરશે જ. યાદ જ રાખજે, તારો ટાઈમ મેલડી માના ચોપડે લખાઈ ગયો છે. બરોબર? જય માતાજી.